જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, દુઃખમાંથી છુટકારો કઈ રીતે મેળવવો? આમ ફટાફટ કહેવાય ને, ચપટી વગાડીને દુઃખમાંથી બહાર વહી જાય અને સુખની એન્ટ્રી આવી જાય. ગમે એટલું દુઃખ, ચિંતા, ટેન્શન હોય. મને ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્નો આવે છે, એવો કઈ મંત્ર છે, એવો કઈ ઉપાય છે, એવો કઈ રસ્તો છે કે આમ તાત્કાલિક દુઃખ જે છે ને આપણે ઉડીને વહી જાય. તો મિત્રો, ખાસ મહત્વનો એકમાત્ર ઉપાય આ વિડીયોમાં કહેવો છે. બધું દુઃખ વહી જશે, ચિંતા ટેન્શન બધું વહી જશે. મોજ કરો ભાઈ, આ વિડીયો આખો ખાસ જોજો. ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ ભાઈ બહેન જરા પણ ચિંતામાં, ટેન્શનમાં, પ્રોબ્લેમમાં હોય તો બહાર નીકળી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ વ્હાઇટ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ ખાસ પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા ખાસ લખજો. અને હાઈપ બટન છે મિત્રો, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચી જશે. તો હવે મિત્રો, સૌથી પહેલી વાત, તમારા ઘરમાં લાઇટ વહી ગઈ છે. તમારા ઘરની અંદર લાઇટ વહી ગઈ છે, બરોબર છે. હવે જે લોકો વિચારતા હોય કે કોઈ બીજું વ્યક્તિ કંઈક કરી દેશે, એના માટે છે, બધા માટે નહીં. તમારા ઘરની અંદર લાઇટ વહી ગઈ છે. હવે તમે બોલશો કે ભાઈ અંધારા વયું જા, અજવાળા આવી જા, અંધારા વયું જા, અજવાળા આવી જા. શું અંધારું ગાયબ થઈ અને ઓચિંતાનું ઓટોમેટિક અજવાળું આમ પ્રગટ થશે કે એથી? નહીં થાય ને. તમે મીણબત્તી કરશો તો થશે, દીવો કરશો તો થશે, મોબાઈલની ટોર્ચ ચાલુ કરશો તો થશે. ખાલી બેઠા રહેશો ને બોલશો અજવાળું આવતું રે, આવતું રે, આવતું રે, આવશે કે એથી? નહીં આવે, બરોબર છે. એટલે કહેવાની વાત એ છે કે તમારે પોતાને એક સ્ટેપ આગળ વધવું પડશે, બીજું સ્ટેપ ચાલવું પડશે. પછી દાદા ભગવાન તમારો હાથ પકડીને તમને આગળ લઈ આવશે. પણ વ્યક્તિને પોતે શરૂઆત કરવી પડે. કહેવાની વાત એ છે મિત્રો, સૌથી પહેલી વાત તો અંદરના રાવણને છે ને મારી નાખો, અંદરના રાવણને ખલાસ કરી નાખો. હવે એનો શું મતલબ? તો કે આપણી અંદરનું જે ઘમંડ, અહંકાર, અભિમાન જે છે, જેટલું પણ કોઈ પણ વ્યક્તિમાં, બધામાં કંઈક કંઈક હોય જ ભાઈ. બધાને પોતાનું હું આમ છું, આમ છું, આમ છું. ભલે કોઈ વ્યક્તિ, અમુક લોકોને ન પણ હોય, ચાલો બધાને આપણે ન કહીએ, તો જેટલું પણ પોતાનું ઘમંડ, અભિમાન વ્યક્તિની અંદર હોય, બરોબર છે, એને ખલાસ કરી નાખો, બહાર કાઢી નાખો. એ ક્યારે જશે? જ્યારે રામ જાગશે ભાઈ. અંદરથી એક રામ દાદા જાગે. રામ દાદા ક્યારે જાગે? પવિત્ર ચરિત્ર, આચરણ, બરોબર છે, વાણી શુદ્ધ, શું જોવો છો, શું બોલો છો, શું સાંભળો છો, આ બધું જ્યારે પવિત્ર થાય ત્યારે રામદાદાની દયા થાય અને રાવણ ઓટોમેટિક દૂર હોઈ જાય, બરોબર છે. હવે દુઃખને દૂર કઈ રીતે કરવું? મિત્રો, આ જે કંઈ પણ પોઈન્ટ આપું છું ને એ ખાસ સાંભળો, કારણ કે આ તમને અહીંયા જ લઈને જશે. અને બીજી વાત કરું ને તો મિત્રો, દુઃખને દૂર કરવાનો પ્રયત્ન ન કરો, સુખને ગોતવાનો પ્રયત્ન કરો. નેગેટિવ જે વિચાર, જે તકલીફ તમને સતાવે છે, એ વિચારીને એની પાછળ પડીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન ન કરો, એને મૂકી દે એમને પડતું. સુખને ગોતવાનો પ્રયત્ન કરો. તમને શું ગમે છે, તમને ક્યાંથી મજા આવશે, તમને કઈ જગ્યાએથી આનંદ આવશે, સુખને ગોતશો તો દુઃખ આપોઆપ હોઈ જશે. હવે મિત્રો, એક નાનકડું તમને ઉદાહરણ આપું. એક વ્યક્તિ જે છે દરરોજ ડેઈલી બાઇક ચલાવીને ઓફિસે જાય છે. હવે એક દિવસ એક કોઈ ઓલ્ડ એજના ઉંમરના વ્યક્તિ હતા, એમના ઓળખીતા. એણે કીધું કે મારી પ્રોપર્ટીમાંથી હું તમને એક 4 વ્હીલ આપું છું. એક મારી નવી 4 વ્હીલ તમને હું દઉં છું, મેં યુઝ જ નથી કરી. સાથે એક ડ્રાઈવર આપું છું, કારણ કે તમે ગુડ પર્સન છો, સારા વ્યક્તિ છો. હવે પેલા વ્યક્તિએ શું કીધું? એ કે દાદા, મને દરરોજ બાઇકમાં જવાની ટેવ છે, આટલા વર્ષથી હું હોન્ડા ચલાવું છું, બરોબર છે, સ્કૂટર ચલાવું છું. 4 વ્હીલમાં કદાચ બાજુમાં બેસી જાઉં તો મને ફાવશે કે નહીં ફાવે દાદા, એ મને ખબર નથી. છતાં તમે કહો છો તો હું ટ્રાય કરું, બરોબર છે. હવે દાદાએ 4 વ્હીલ આપી, ડ્રાઈવર આપ્યો, ડેઈલી એમાં જાય એમાં આવે, એમાં જાય એમાં આવે, એમાં જાય એમાં આવે. હવે 6 મહિના પછી એને દાદાએ કીધું કે એક નવું હોન્ડા મેં લીધું છે મારા છોકરાએ, પણ એને ગમતું નથી, એટલે હવે એને બીજું લઈ દઉં છું. તો આ તારે જોઈ છે? છોકરો કે ના, નથી જોતું દાદા, એ ગાડીમાં મજા આવે. શું કામ? મિત્રો, એ 6 મહિના દરમિયાન 2 વ્હીલને આઈડો નથી એ માણસ. હવે શું એણે આ દાદાને હા પાડી જ્યારે, ત્યારે એણે મુહૂર્ત જોયું હતું, અનુષ્ઠાન, સંકલ્પ, કાંઈ
પૂજા પાઠ કર્યું હતું? નહીં. શું કામ? કારણ કે સુખ આવતું હતું. માણસ દુઃખમાં આ બધું કરે છે, સુખમાં શું ભૂલી જાય છે. હવે હું તમને શું કહેવા માંગુ છું, સાંભળજો. સેમ આવી જ રીતે બાઇક સંસાર છે અને 4 વ્હીલ જે છે ને એ ભક્તિ છે. તમે જેટલા ભક્તિમાં ઊંડા ઉતરશો, જેટલા તમે ભક્તિમાં ઊંડા ઉતરશો એટલું સંસાર પાછળ વહી જશે. જેટલા તમે દાદાનું નામ જપ પૂજા પાઠ કરશો એટલા જ ખોટા ખરાબ વિચાર, નેગેટિવિટી, જેટલા ખરાબ કર્મના જે કાંઈ પણ એવા લોકો છે, કાંઈ પણ છે, બધી ગંદકી બહાર વહી જશે. ઘણા લોકોના પ્રશ્ન આવે, કરણભાઈ અમે જ્યારથી પૂજા પાઠ શરૂ કર્યા, ડેઈલી હનુમાન ચાલીસા 5 વાર 6 વાર 7 વાર 11 વાર રોજ 1 વાર બોલવાનું શરૂ કર્યું, દુઃખ ડબલ આવ્યા. ડબલ દુઃખ આવે છે, ચિંતા સતાવે છે, ટેન્શન આવે છે કે ભાઈ આ કેમ થશે, ઓલું કેમ થશે, આ ને તે ને ખોટા ખરાબ વિચાર આવ્યા રાખે અને ઉલટાનું અમારી સાથે ખોટું કામ થાય છે. આવું લોકો કહે છે. શું કામ? મિત્રો, જ્યારે પણ તમે ભક્તિમાં ઊંડા ઉતરશો કે નામ જપમાં ઊંડા ઉતરશો ને ત્યારે તમારા પ્રારબ્ધના જે કર્મ છે, પાછલા જન્મના જે કર્મો છે, આ જન્મના જે ખોટા ખરાબ કર્મ ભૂલ ચૂકે થયા કે જાણી જોઈને થયાના ફળ તમને મળવાના શરૂ થશે. કલેશ થશે, પ્રોબ્લેમ આવશે, ચિંતા આવશે, બધું આવશે. આવા દેજો. નામ જપ ભક્તિ મુકતા નહીં. જ્યારે કર્મો પૂરા થઈ જશે ને, જ્યારે આ ભક્તિ નામ જપ પૂજા પાઠના ફળ મળવાનું શરૂ થશે ત્યારે મોજે મોજ લીલા લહેરભાઈ. યાદ રાખજો. બરોબર. પછીની વાત કરું ને તો મિત્રો, દુઃખ, ચિંતા, ટેન્શન, પીડા, ડિપ્રેશન, માનસિક અશાંતિ, રોગ, આ જે કાંઈ પણ વસ્તુ બોલ્યો, નામ બોલ્યો, એ તમને સાથે હોય, એ તમારી સાથે અત્યારે થઈ રહ્યું હોય, એના 2 ઉપાય છે. એક તો હસતા શીખી જાઓ અને બીજું ભક્તિ કરતા શીખી જાઓ. બસ 2 જ વસ્તુ. હસતા શીખી જાઓ અને ભક્તિ કરતા. હસતા શીખશો ને એટલે કાંઈ ઓટોમેટિક ખરાબ વિચાર નહીં આવે, નેગેટિવિટી તમારા મગજમાંથી દૂર થઈ જશે. અને ભક્તિ કરતા શીખી જશો એટલે ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, માનસિક અશાંતિ, આ બધું તો આ નખથી પણ ઓલું કહેવાય ભાઈ, નાનકડું. ભક્તિ આગળ આ બધું, ભક્તિ આવે ને, ભક્તિ એનો અલગ આનંદ છે. ઘણા લોકોને નશા કર્યા પછી મજા આવતી હોય, ઘણા લોકોને કંઈક બીજું કર્યા પછી કહેવાય કે આ સ્પીડમાં બાઇક ચલાવે ને ગાડી ચલાવે, બધાથી નુકસાન થાય. નશાથી થાય, સ્પીડમાં બાઇક ગાડી ચલાવો તોય નુકસાન થાય. મજા ઘડીક વાર આવે. જ્યારે ભક્તિમાં ઊંડા ઉતરો એટલે એક અલગ જાતનો ભક્તિનો નશો ભાઈ. હા, નામ જપ, નામ જપ, નામ જપ, એ જે આનંદ, એક અલગ પરમાનંદ તમને મળે, એની મજા અલગ છે ભાઈ. બરોબર છે. ઘણા લોકોને છે ને એવી ટેવ હોય, રોવાની ટેવ હોય. લોકોને એનું દુઃખ કહેતા કહેતા રોવા માંડે, અથવા તો કહેવાય કે હા, એ ખોટી વાત નથી, રોઈ લેવાય, એનાથી હળવું થાય. પણ મિત્રો, તમે રોશો એટલે દુઃખને દયા નહીં આવે કે આ વ્યક્તિ રોવે છે, હો ભાઈ, હું આના ઉપર દયા કરું અને વયું જાઉં, આને સુખ મળે એવું કંઈક કરી, એવું નહીં થાય. એના કરતાં વ્યક્તિ પાસે રોવા કરતાં હનુમાનજી પાસે રોઈ લેજો. હું તો કહું છું, કોઈ તમારો ગમે એવું ક્લોઝ મિત્ર હોય, પાર્ટનર હોય, ફેમિલી મેમ્બર હોય, નહીં, ભગવાન પાસે બેસીને રોઈ લેજો. દાદા સાંભળશે ને અને જે મદદ કરશે ને એવી કોઈ માણસ નહીં કરે ભાઈ. માણસ સલાહ આપશે, આમ કર, તેમ કર, ઓલું ને આ ને તે. સાથ કોણ આપશે? ભગવાન આપશે. હનુમાન દાદા હજી પણ હાજરા હજુર બેઠા છે, એ દાદા સાથ આપશે. એની પાસે બેસીને રોઈ લેજો. રોવાનું મન થાય ને તો ભાઈ. બરોબર છે. અને બીજી વાત કે જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે ભાઈ. ખાસ યાદ રાખજો, સંતોષ ઊંચામાં ઊંચી વસ્તુ છે. યાદ રાખજો, તમારી લાઈફમાં સંતોષ આવી જશે તો જ જીવન જીવવાની મજા આવશે. કોઈ વ્યક્તિ પાસે કરોડો રૂપિયા છે અને સંતોષ નથી, હજી જોઈ છે, એ માણસને રાત્રે ઊંઘે નહીં આવે. શાંતિથી, ચેનથી 1 મિનિટ 1 સેકન્ડ એ વ્યક્તિ બેસી નહીં શકે ભાઈ, કારણ કે સંતોષ નથી. જીવનમાં સંતોષ ખૂબ જરૂરી છે. હા, દુઃખ છે, ચિંતા છે, પ્રોબ્લેમ છે, તમે કહેશો એ તમારી બધી વાત સાચી, ચાલો, પણ આ ટેન્શન, ચિંતા છે તો એનું એ દુઃખને દૂર તો કેમ કરવું? એનો ઉપાય કરીને તો થાકી ગયા, હેરાન થઈ ગયા, કાંઈ થતું નથી. બધુંય થઈ જશે. આ વિડીયો ખાસ જોજો આખો. એક વખત ખાલી એક નાનકડો ભરોસો છે, નાનો ભાઈ માનો, મોટો ભાઈ માનો, જે માનો એ મિત્ર માનો. બરોબર છે. ખાસ સાંભળજો, આખો વિડીયો જોઈ લેજો. એન્ડમાં જે ઉપાય આપું ને એક વખત કરી લેજો. બરોબર છે. અને મને મિત્રો એક વ્યક્તિનો મેસેજ આવ્યો કે મારે વશીકરણ શીખવું છે. મેં કીધું કોનું વશીકરણ કરવું છું ભાઈ તમારે? તો કે મારા સાસુ સસરાનું.
એક બહેનનો મેસેજ આવ્યો, મારા પતિનું વશીકરણ કરવું છે. હવે મિત્રો, માણસ જો આ ઊંધા ટ્રેકમાં જાય ને જ્યારે, ત્યારે એ સલવાઈ જાય. ટ્રેન જે લાઈને જાય છે એ લાઈને આગળ વધો તો તકલીફ નહીં પડે. મેલી વિદ્યા, વશીકરણ, જાદુ, આ તે, બ્લેક મેજિક, મૂઠચોટ, આ દોરા ધાગા, આ બધી બાબતમાં જાશો ને હેરાન થશો. શોર્ટકટ ક્યારેય ન અપનાવો. જેટલું ભગવાનની ભક્તિ, પૂજાપાઠ, નામ જપ આ બધું કરશો એમ તમારું સારું જલ્દી થશે. હવે સુખી થવા માટે શું કરવું? મા બાપની સેવા. પહેલામાં પહેલો પોઈન્ટ તો કે મા બાપની સેવા. જેટલી માતા પિતાની સેવા કરશો એટલા સુખી જલ્દી થશો. મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને ઘરમાં બધી પૂજા પાઠ કરાવે એ નકામું છે. એનો 1% લાભ નથી મળવાનો. મા બાપ જાય પછી એને યાદ કરીને જરૂરિયાતમંદ લોકોને ખવડાવો કે ગાયને ખવડાવો, ભાઈ કાંઈ નહીં દેખાય. હા, એનું પેટ ભરાશે પણ પૂન નહીં મળે તમને. માતા પિતા સૌથી પહેલા, પછી બધું આવે. મા બાપ ખુશ હશે તો દુઃખ આપોઆપ તમારું દૂર થઈ જશે ભાઈ. બરોબર છે. પછીની વાત કરું તો મિત્રો, દેખાદેખીથી બચવાની જરૂર છે. તમને જોરદાર ઉપાય આપવું, પણ દુઃખ શું કામ છે? પાડોશી સુખી છે એટલા માટે આપણે દુઃખી છીએ. એ દુઃખી હોય તો આપણને મોજ આવે. આ બધા આવા ન હોય, પણ અમુક ટકા હકીકતની વાત છે. લોકોને કોઈક વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય, મારામારી ચાલતી હોય, વિડીયો ઉતારવાની મજા આવશે. એમ નહીં થાય કે અહીંયા જઈને છોડાવવું, શાંત પડાવવું. બાજ છે તો સાઈડમાં ટેકો દઈને ઉભા ઉભા, હા હા હા, આ તો જો ઓહો ઓહો. બસ જ્યારે પોતાની સાથે આવું થાય ત્યારે એને ખબર પડે કે આનો મતલબ શું થાય. આવું કોઈ બીજું વ્યક્તિ કરે તો કેવું લાગે. પછીની વાત કરીએ તો મિત્રો, દુઃખને દૂર કરવું હોય તો બધાની કદર કરતા શીખી જાઓ. તમામ વ્યક્તિની કદર કરો. ટેકન ફોર ગ્રાન્ટેડ કોઈને ન લ્યો વધારાના સમજીને ભાઈ. જે વ્યક્તિ તમને માન સન્માન આપે છે, રિસ્પેક્ટ આપે છે, તમે પણ એને રિસ્પેક્ટ આપતા શીખો. ઉંમરમાં તમે કદાચ 500 વર્ષ મોટા કેમ ન હોય કે 50 વર્ષ મોટા કેમ ન હોય, બરોબર છે. જે વ્યક્તિ તમને રિસ્પેક્ટ આપે ને તમે રિસ્પેક્ટ આપશો, જે તમારી કદર કરે છે તમે એની કદર કરશો, તો જ દુઃખમાંથી બહાર જવાશે અને સુખની તો જ એન્ટ્રી પડશે ભાઈ. બરોબર છે. હવે મિત્રો, તમને મેઇન મહત્વનો પોઈન્ટ જાતા જાતા કહી દઉં કે દુઃખનો દૂર કરવા માટેનો જોરદાર એકમાત્ર ઉપાય શું? મિત્રો, બજરંગ બાણ, હનુમાન દાદાનો પાઠ છે. હવે શપથ રામ કી નથી બોલવાનું. બાકી હું જે અત્યારે ચોપાઈ બોલું છું, જો કે આખો મોટો પાઠ છે, બરોબર છે, પણ શું છે? ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હનુ 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 હનુમંતા, ઓમ હમ હમ હા દેત કપી ચંચલ, ઓમ સમ સમ સહ મિત્રાદિકલ દલ અપને જનકો તુરંતો આરો સુમિરત હોય આનંદ મારો, યહ બજરંગ બાણ જય મારે તાઈ કહો પીર કોનું બારે. પાઠ કરે બજરંગ બાણ કી, હનુમત રક્ષા કરે પ્રાણ કી, યહ બજરંગ બાણ જો જાપે તાસે ભૂત પ્રેત સબ કાપે, ધૂપ દેવ જપે હંમેશા, તાકે તક નહીં રહે કલેસા. જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય જય હનુમાન. હવે ભૂત પ્રેત પિશાચની સાચર અગ્નિ બેતાલ કાલ મારી મરીને મારતા હી શપથ રામ કી. શપથ રામ કી નથી બોલવાનું. બાકી આખો બજરંગ બાણનો પાઠ દરરોજ સાંભળજો. દરરોજ 11 વખત બોલવાનું શરૂ કરી દો આજના દિવસથી. અને દાદાને પ્રાર્થના કરો, મારું આ દુઃખ દૂર કરો. પછી જોવો શું થાય છે. 12મા દિવસે આવીને કમેન્ટ કરજો અથવા મેસેજ કરજો. બરોબર છે. અનુભવ પ્રમાણે કહું છું, હજારો સાધુ સંતો સાથે બેઠેલો છું. એ બધા અનુભવ શેર કર્યા બાદ, વાત કર્યા બાદ, જે કાંઈ સત્સંગ મળે છે, જે કાંઈ મારું પર્સનલ પોતાનું વાંચન છે, જે કાંઈ સમય ભક્તિમાં પસાર કરું છું, જો કે બધો સમય એમાં જ કરું છું, એ વાત તમને કહું છું. બજરંગ બાણ અને હનુમાન ચાલીસા ભૂલતા નહીં ભાઈ. દરરોજ 11 વખત બજરંગ બાણ કરો, 11 વખત હનુમાન ચાલીસા કરો, બધું સારું થઈ જશે. બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ વ્હાઇટ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો. કમેન્ટમાં જય હનુમાન દાદા, જય શ્રી રામ જરૂરથી લખજો. હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. દાદા બધાને મોજમાં રાખે, રાજી રાખે. બધાને કહેવાય ને કે એક આમ
બધાની મનોકામના પૂર્ણ થઈ જાય, એ જ દાદાને પ્રાર્થના છે, બરોબર ને? બહુ જલ્દી મળીએ નવા વિડીયોમાં. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, કેવડા દાદાની મોજ, બધાવાળા દાદાની મોજ ભાઈ.